ગુજરાતના એક નાનકડા ગામ મોરલીમાં રહેતો એક છોકરો હતો, મોહન. મોહનનો જન્મ ગરીબીમાં થયો હતો. તેના પિતા ખેતમજૂરી કરતા અને માં ઘરના કાજમાં ગામના ઘરોમાં કામ કરતી. મોહન નાનપણથી જ મહેનતી અને સચ્ચા દિલનો હતો. શાળામાં ખૂબ બુદ્ધિશાળી, પણ પૈસા ના હોવાના કારણે તે અડધી અભ્યાસ પછી ખેતરમાં હાથ બટાવતો. તેના કપડાં હંમેશા ધૂળિયા રહેતા, પરંતુ ચહેરા પર સ્મિત ક્યારેય નહોતું ઉતરતું. મોહનને સાંજ પડતા ખેતર પાસે બેસીને સૂર્યાસ્ત જોવો ગમતો. એ કહેતો, સૂર્ય પણ દરરોજ ડૂબે છે, પણ બીજા દિવસે ફરી ઉગે છે, એટલે માણસે કદી હાર માનવી નહીં. ગામના બધા લોકો તેને ઈમાનદાર અને સહાયરૂપ ગણતા. એના મિત્રો તેને મજાકમાં સંત મોહન કહેતા. ગામથી 40 કિલોમીટર દૂર આવેલું નગર સૂર્યાનગર. ત્યાં રહેતી એક છોકરી હતી, રેશમા. રેશમા એક ધનવાન પરિવારમાં જન્મેલી. તેના પિતા વ્યાપારી હતા. મોટી કંપની, બંગલો, કાર, શહેરની ચમક, પણ રેશમાના હૃદયમાં એક એકલતા હતી. એને પૈસા બધું આપ્યા હતા, પણ પ્રેમ અને સુરક્ષા નહોતી આપી શક્યા. તેની માં મૃત્યુ પામી ગઈ હતી જ્યારે એ 12 વર્ષની હતી. પિતા બિઝનેસમાં વ્યસ્ત રહેતા અને ઘરમાં માત્ર એક નોકરાણી અને પાડોશી એક અનિલ કાકા આવતા લેતા. અનિલ કાકા બહારથી તો સંસ્કારી લાગતા, પણ અંદરથી ઘોર સ્વભાવના હતા. એ રેશમાને હેરાન કરતા, ક્યારેક ધમકાવતા કે તારા પિતાને કહું છું કે તું કોઈ છોકરાને મળતી છે વગેરે, અને એ ધમકીઓના આધારે એના પર માનસિક દબાણ કરતું. રેશમા ડરીને કશું બોલતી નહોતી, કેમ કે એ જાણતી કે સમાજ એના શબ્દો પર વિશ્વાસ નહીં કરે. એના હૃદયમાં અંધકાર છવાતો ગયો. એને લાગતું કે દુનિયામાં કોઈ એની વાત સમજે એમ નથી. એક દિવસ રેશમા શહેરની ભીડમાંથી થોડી દૂર હવા લેવા માટે ગામની તરફ ગઈ. ત્યાં એનું સ્કૂટર ખોટો પડી ગયો અને એ રસ્તા પર અટવાઈ ગઈ. એ સમયે વરસાદ પણ શરૂ થઈ ગયો. ગામના એક ખેતરમાંથી મોહન પસાર થતો હતો. એણે જોયું કે એક છોકરી મુશ્કેલીમાં છે. એ તુરંત દોડી આવ્યો. બહેન, વરસાદમાં ઊભી રહેશો તો ઠંડ લાગી જશે. આવો મારી ઝૂંપડી સુધી. રેશમા પહેલીવાર આવી સીધી બોલી સાંભળી. એ મોહનની આંખોમાં સાફ દયા અને શુદ્ધતા જોઈ. મોહને એની મદદ કરી, એના સ્કૂટરને ઠીક કરવા પ્રયત્ન કર્યો અને એને પોતાના ઘરમાં ચાહ આપી. એ એક ક્ષણ હતી જ્યાં બે અલગ દુનિયા, ગરીબી અને સમૃદ્ધિ, પહેલીવાર મળી. રેશમા એ દિવસે પાછી ગઈ, પણ એ મોહનની વાતો ભૂલી નહોતી શકી. એને એનો સહજ સ્વભાવ, એના શબ્દો અને એનું નિસ્વાર્થ સ્મિત ગમી ગયું. એ દિવસો પછી પણ ગામમાં આવતી રહી, ફોટોગ્રાફી શોખ માટે, એવા બહાને. મોહને હંમેશા મદદ કરતો. ક્યારેક ખેતરની તસવીરોમાં એનો હાથ આપતો, ક્યારેક ફૂલોનો માળો આપતો. એ વચ્ચે વાતો થવા લાગી. મોહન પોતાની ગરીબી અને સપનાઓ વિશે બોલતો અને રેશમા પોતાના દુઃખો વિશે. મોહને પહેલીવાર કહ્યું, પૈસા તો શરીરનું શણગાર છે રેશમાબહેન, પણ મનનું શણગાર તો પ્રેમ અને માન છે. રેશમા એ શબ્દોથી જરા ઝૂંકી ગઈ. એને પહેલીવાર લાગ્યું કે કોઈ એને સાચી રીતે સમજે છે. એક દિવસ અનિલ કાકાએ જોયું કે રેશમા ગામ જઈ રહી છે. એને શંકા થઈ અને એ પીછો કરવા લાગ્યો. જ્યારે એણે મોહનને સાથે જોયું ત્યારે એ ગુસ્સે ભરાઈ ગયો. એ રેશમાને ધમકાવતો બોલ્યો, તું એ ગરીબ છોકરાને મળતી છે. હું તારા પિતાને કહું છું, તારી ઇજ્જત નાશ પામી જશે. રેશમા ડરી ગઈ, પણ પહેલીવાર એણે મોહનની આંખોમાં હિંમત જોઈ. મોહન આગળ આવ્યો અને કહ્યું, કાકા, તમે માણસ બની શકો તો સારું, નહીં તો હું સત્ય માટે લડતો રહીશ. અનિલે ગુસ્સામાં મોહનને ધકેલ્યો, પણ ગામના લોકો એકત્ર થઈ ગયા. એ દિવસે સત્ય બહાર આવ્યું. અનિલે વર્ષોથી રેશમાને હેરાન કરી હતી. લોકો એના વિરુદ્ધ ઊભા થયા અને પોલીસ સુધી વાત પહોંચી. અનિલની ધરપકડ થઈ. રેશમા રડી પડી, પણ એ રડવું દુઃખનું નહોતું, મુક્તિનું હતું. એણે કહ્યું, મોહન, તું મને બચાવ્યો, પણ એથી વધારે તું મને જીવાનો અર્થ શીખાવ્યો. પછીના દિવસોમાં રેશમા ગામમાં આવવા લાગી. એ મોહન સાથે ખેતરમાં કામ કરતી, ચાહ બનાવતી, વરસાદમાં ભીંજાતી. એણે કહ્યું, મને આ માટીનો સુગંધ પૈસા કરતાં વધારે ગમે છે. મોહન હસીને બોલ્યો, પણ તારા જેવા ફૂલને આ ખેતરમાં રાખવું મુશ્કેલ છે. રેશમા બોલી, હું ખેતરની માટી છું, ફૂલ નહીં. હું તારા હૃદયમાં ખીલી છું.
આ શબ્દો સાંભળી મોહનની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ મારી ગરીબીમાં પ્રેમ જોશે. રેશમાએ જવાબ આપ્યો, મને તારી ગરીબીમાં પ્રેમનો પ્રકાશ દેખાય છે. રેશમાના પિતા એના સંબંધને સ્વીકારતા નહોતા. એમને લાગ્યું કે મોહન પૈસાની લાલચમાં છે. મોહને એ દિવસ બોલ્યો, હું તમારા ઘરનો જમાઈ બનવા નથી આવ્યો, હું તમારી દીકરીનો રક્ષક બનવા આવ્યો છું. ત્યાર પછી મોહન શહેરમાં કામ કરવા ગયો. પોતાની મહેનતથી ફેક્ટરીમાં નોકરી કરી. વર્ષો સુધી એણે પૈસા બચાવ્યા, પોતાનું નાનું ખેતર ખરીદ્યું. અને એક દિવસ રેશમાના પિતાએ જોયું કે એ ગરીબ છોકરો હવે ઈમાનદારીથી અને સન્માનથી જીવન જીવે છે. એમણે પોતાના હાથથી રેશમાનો હાથ મોહનને આપ્યો. બધા ગામવાસીઓ ખુશ થયા. શાદીના દિવસે વરસાદ પડતો હતો. એ જ વરસાદ જેમાં પહેલીવાર બંને મળ્યા હતા. રેશમા બોલી, દેવ પણ અમારા પ્રેમને આશીર્વાદ આપી રહ્યો છે. મોહન સ્મિત કરીને બોલ્યો, હવે મને લાગે છે કે ગરીબીમાં પણ સૂર્ય ઉગે છે, જો હૃદયમાં પ્રેમનો પ્રકાશ હોય. બંને હસતા હસતા મંદિરના દ્વારે પ્રણામ કર્યા. ગામના બાળકો મીઠાઈ વહેંચતા હતા. મોહનની મા રડતી હતી, પણ એ આનંદના આંસુ હતા. અને આ રીતે એક ગરીબ છોકરાનો પ્રેમ અને એક ધનવાન છોકરીનો વિશ્વાસ મળી ગયા. એક અખંડ પ્રકાશ. પ્રેમનો પ્રકાશ એ બતાવે છે કે પૈસા, સ્થાન કે જાતિ કરતાં મોટું કશું છે તો એ માનવતા અને પ્રેમ. મોહન અને રેશમાનો પ્રેમ એ કોઈ પરીકથા નહીં, પણ હિંમત અને સત્યની જીત છે. ક્યારેક અંધકારમાં પણ પ્રકાશ શોધવો પડે છે, અને એ પ્રકાશ આપણા દિલમાં જ હોય છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને મારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો. અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.